આજે વીબીએસ સન્ડેની ઉજવણીનો આ પવિત્ર રવિ ભક્તિ સભાના સમયમાં આપ સર્વનો સીએનઆઈ રાજકોટ પ્રભુ મંદિરમાં આવકાર કરું છું. સીએનઆઈ રાજકોટ મંડળી આજે વીબીએસ 2025ના સન્ડેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ સમય આપણા સર્વને માટે આનંદિત, આશીર્વાદિત અને પ્રભુના ચરણોમાં બેસીને એનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સમય બની જાય એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. વર્ષ 2025ના બીબીએસના ડાયરેક્ટર આપણા કેરોલાઇન બેન, તેઓ આજે આપણી ભક્તિ સભામાં આપણને આગેવાની આપનાર છે. એમની સાથે બીબીએસ 2025ના સેક્રેટરી સ્ટેનલીભાઈ મારું, તેઓ પણ આપણને આ સભામાં સંચાલનમાં આગેવાની આપવાના છે. અને આ સર્વને માટે આપણે પ્રાર્થના કરીએ કે એમની આગેવાનીમાં જે પણ આપણે કરીએ એ સગળામાં પ્રભુને મહિમા મળે, પ્રભુ પ્રસન્ન થાય, પ્રભુનો આશીર્વાદ આપણા પર ઉતરે. આવો આપણી ભક્તિ સભામાં આપણે આગળ વધીશું અને કેરોલાઇન બેનને વિનંતી કરીશ કે તેઓ હવે પછી આગળ આપણને સંચાલનમાં દોરશે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાના પવિત્ર નામમાં આજના શુભ દિવસે સન્ડે સ્કૂલ અને વીબીએસ પરિવાર તરફથી આપ સર્વનો હું આવકાર કરું છું. આવો આપણે ભજન સેવાની શરૂઆત કરીએ અને ઈશ્વરના પવિત્ર વચનોથી ઉત્તેજન પામીએ. હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ. સદા હું તારા નામને સ્તુત્ય માનીશ. દરરોજ હું તને સ્તુત્ય માનીશ. સદા હું તારા નામની સ્તુતિ કરીશ. અને યશાયા 54 અને તેની 13મી કલમ આ પ્રમાણે કહે છે કે તારા સર્વ સંતાન યહોવાના શિષ્ય થશે અને તારા છોકરાને ઘણી શાંતિ મળશે. પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ સ્થાનો પર બિરાજમાન અમારા જીવતા અને પવિત્ર ઈશ્વર પિતા, તમારા બાળકો તરીકે તમારા ભવનમાં જ્યારે અમે આવ્યા છે ત્યારે પ્રભુ તમને માન, મહિમા અને ધન્યવાદ આપતા અમારા મસ્તકો તમારી આગળ નમાવ્યા છે. તમે એકલા જ એવા સ્તુત્ય અને માન, મહિમા અને ગૌરવ આપનાર દેવ તમે અમને મળ્યા છો. પરમેશ્વર, આખી સૃષ્ટિની રચના તમે કરી એટલા માટે કે તમારું ઉત્તમ પાત્ર એટલે કે અમે એ આખી સૃષ્ટિના ઉપર અમલ ચલાવીએ અને તમે અમને ઉપયોગી પાત્ર કર્યા અને તમારી ઈચ્છા અને યોજના પ્રમાણે આગળ વધવાને તમે અમને આ માન આપ્યું. માટે ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ. પરમેશ્વર, આખો સમય અમે બધા તમારા સામર્થ્યવાન હાથમાં સોંપીએ છીએ અને પ્રભુ પરમેશ્વર, તમારી હાજરીનો અનુભવ કરીને તમને માન, મહિમા અને ગૌરવ આપતા અમે બધા તમારા સામર્થ્યવાન હાથોમાં સોંપાતા માંગી ઉતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. દેશીઓ એમ કહે છે કે તેઓનો દેવ ક્યાં છે? પણ અમારો દેવ તો આકાશમાં છે. જે તેણે ઈચ્છ્યું છે તે સર્વ તેણે કર્યું છે. તેઓની મૂર્તિઓ તો સોના રૂપાની જ છે. તેઓ માણસોના હાથનું કામ છે. તેઓના મોઢા છે પણ તેઓ બોલતી નથી. તેઓને આંખો છે પણ તેઓ દેખતી નથી. સાંભળતી નથી. નાક છે પણ સૂંઘતી નથી. તેઓને હાથ છે પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી. તેઓને પગ છે પણ તેઓ ચાલતી નથી. વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢતી નથી. તેઓના બનાવનારા અને તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેઓના જેવા થશે. હે ઇઝરાયલ, તું તો યહોવા પર ભરોસો રાખજે. તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. હે યારૂનના પુત્રો, તમે યહોવા પર ભરોસો રાખો. તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો. તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. યહોવાએ આપણને સંભાળ્યા છે. તે આપણને આશીર્વાદ આપશે. ઇઝરાયલ પુત્રોને તે આશીર્વાદ આપશે. હારૂન પુત્રોને તે આશીર્વાદ આપશે. હે યહોવાના ભક્તો,
નાના મોટા સર્વને તે આશીર્વાદ આપશે. આમીન. થેન્ક યુ. આવો આપણે બેસી જઈએ. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જઈશું ને હું દીકરા હેસેદ મોતરાને વિનંતી કરીશ કે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરી જશે. આપણે સર્વ પ્રાર્થના કરીએ. પ્રભુ, શું તમારો આભાર માન છે, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ, આજનો દિવસ દેખાડ્યો પ્રભુ, આજે અમને ચર્ચે દોરી લાવ્યા માટે આભાર પ્રભુ. અમે તમારું નામ લઈ શકીએ છીએ માટે આભાર પ્રભુ. તમે અમને આટલું સારું ચર્ચ આપ્યું છે જેમાં પ્રભુ તમારું નામ લઈ શકે છે. ઘણી જગ્યાએ પ્રભુ તમારું નામ લેવા પર સજા કરે છે પ્રભુ. આટલું સારું ચર્ચ આપ્યું જેમાં તમારું નામ લઈ શકીએ પ્રભુ. અમને પાસ્ટર સર આપ્યા છે, અલગ અલગ વિંગ્સ આપી છે, સન્ડે સ્કૂલ, ક્વાયર, મહિલા સંગત, સિનિયર સિટીઝન, યુથ. પ્રભુ તમારો આભાર માન છે પ્રભુ. તમારો આભાર માનીએ છે કે આટલું સારું અમને શાંત દેશ આપ્યો છે પ્રભુ. દેશમાં શાંતિ બની રહે માટે આભાર પ્રભુ. જે અમને આટલા સારા મિનિસ્ટર આપ્યા છે પ્રભુ, તમે તેમને લીડ કરો છો. તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ તે અમારા સહાય કરે છે પ્રભુ. તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમને આટલું સારું પૃથ્વી આપી છે પ્રભુ, તેમાં શાંતિ રહી માટે આભાર પ્રભુ. તમે આટલું બધું ઘણું આપ્યું પણ તો પણ અમે પાપ કરીએ છીએ જાણતા પ્રભુ. તમે અમારા સર્વ પાપની માફી આપો અને પ્રભુ અમે આગળ પાપ ન કરીએ તેવું થવા દો. આટલી પ્રાર્થના પ્રભુના નામ માંગુ છું. આમીન. થેન્ક યુ દીકરા. આવો આપણે ઈશ્વરના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. 3 શાસ્ત્ર પાઠ એટલે 2 છે પણ એમાં એક શાસ્ત્ર પાઠ 2 દીકરીઓ વાંચશે. તિમોથી 2:14-20. તું આ વાતોનું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની સમક્ષ તેઓને એવો હુકમ કર કે જે ખાલી શબ્દવાદ કોઈ પણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાને નુકસાનકારક છે. તે કોઈ ન કરે જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર. પણ અધર્મી અને ખાલી વાદ વિવાદથી અલગ રહે, કેમ કે એવું કરનારા વધારે ને વધારે ધર્મભ્રષ્ટ થતા જશે અને તેઓની વાત ગારાની જેમ ફેલાતી જશે. એવા માણસોમાંના હુમનાયસ તથા ફિલેતસ છે. પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય વિશે ભૂલ ખાઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે. પણ ઈશ્વરે નાખેલો પાયો દ્રઢ રહે છે, તેના પર આ મુદ્રા છાપ મારેલી છે. જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે, અને આ પણ કે જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. પણ મોટા ઘરમાં માત્ર સોના રૂપાના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યો માટે ને કેટલાક હલકા કાર્યો માટે હોય છે. પ્રભુ તેના વાંચેલા વચન ઉપર આશીષ આપે. આમીન. 21-26 કલમ. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્ય અને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદ વિવાદોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે. પણ પ્રભુના દાસે વિખવાદ કરવો નહીં, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળું, શીખવવામાં બાહોશ, સહનશીલ ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચ તેઓને પસ્તાવો કરાવીને બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને જેઓ શૈતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે, અને તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે તેના સેવકને આધીન થાય. આમીન. થેન્ક યુ. અને યશાયા 54 અને તેની 13મી કલમ. યશાયા 54 ને તેની 13મી કલમ. તારા સર્વ સંતાન યહોવાના શિષ્ય થશે, અને તારા છોકરાને ઘણી શાંતિ મળશે. પ્રભુ તેના વાંચેલા વચન ઉપર આશીર્વાદ આપો. આમીન. ત્રણેય દીકરીઓને થેન્ક. સમય પિતા તમારી હજુરમાં આવીએ છીએ ત્યારે પિતા તમારા નામને ઊંચું ઉઠાવતા પિતા આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ પિતા. ઘણા બધા કારણો તમે અમારા જીવનમાં, અમારી મંડળીઓમાં પિતા દયાશીષમાં આપો છો, એના માટે તમારો આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ પિતા. ખાસ પિતા આભાર માનીએ છીએ પિતા ગત બેઠકમાં પિતા સામાન્ય સભામાં
સિનડ લેવડે પિતા જે આયોજન થઈ શક્યું એના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પવિત્ર આત્મા દેવ પિતા તમે તેમાં ઉપસ્થિત રહીને પિતા દરેક અધિકારીગણને પિતા તમે આશીષથી ભરપૂર કર્યા છે. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા અમારા રાઇટ રેવરન્ડ દી બિશપ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબને માટે પિતા, એમને જે મોટી માન મહિમા અને જવાબદારી પૂરી પાડવામાં આવી છે પિતા, એના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ બાપ. તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પિતા, કેમ કે પિતા અધિકારીની પસંદગી કરનાર દેવ તમે છો પિતા. ત્યારે પિતા તમારા સેવકને તમે આશીષથી ભરપૂર કરો પિતા, જ્ઞાન બુદ્ધિના આત્માથી વેષ્ટિત કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. સ્વર્ગની બાબતને સ્વર્ગના દાનથી પિતા તમે તેમને ભરપૂર કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. આવનાર દિવસોમાં પિતા એમના લીડરશિપમાં પિતા જે કાર્ય થાય પિતા એ દરેક કાર્યને ઈસુ ખ્રિસ્તના નામથી પિતા અમે આશીર્વાદિત જાહેર કરીએ છીએ પિતા. અને ખાસ પિતા અમારી પ્રાર્થના છે પિતા તમે તેમની હેલ્થને સાચી સંભાળી બચાવી રાખજો પિતા. એમના આખા અધિકારીગણને પિતા તમે તમારા અખત્યાર ભંડારથી પિતા તમે વેષ્ટિત કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. આ પિતા એમના દ્વારા લીધેલા પિતા દરેક કારણોને એમે પિતા મંડળીને ઉત્કર્ષના અને આત્મિક પદ્ધતિમાં લાવનાર બને તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. આ પિતા વધુ ને વધુ લોકો પિતા એમના દ્વારા પિતા તમારા રાજ્યને માટે તૈયાર થાય તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. ખાસ પિતા એમના દ્વારા પિતા એમની લીડરશિપમાં સૌરાષ્ટ્ર કચ્છ અને આખા ગુજરાતમાં અને પિતા રાષ્ટ્રીય લેવલે પિતા સુવાર્તાના માર્ગ ઉઘરે તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. આ પિતા તમે તેમની જોડે વાતને વ્યવહાર કરો પિતા. આ પવિત્ર આત્મા દેવ તમે તેમને આયોજન પૂરું પાડો અને પિતા દરેક બાબતને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. એમની નીડ્સને એમની જે જરૂરિયાત છે એમની અધિકારીગણની જે જરૂરિયાત છે પિતા એ ઈસુ ખ્રિસ્ત નજારીમાં નામથી પિતા પરિપૂર્ણ થાય એ જ અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. અને પિતા એક આનંદનું કારણ તમે અમને આપ્યું છે ત્યારે પિતા અમે તમારો જ આભાર માનીએ છીએ, તમારા નામનો આભાર માનીએ છીએ પિતા. તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ ત્યારે પિતા અમે દરેક મંડળી એક મનને ચિત્તને થઈને પિતા અમે અમારા વાલા બિલર સાહેબને માટે એમને જે તમે આશીર્વાદ આપ્યો છે, અમારી ડાયોસિસને જે આશીર્વાદ આપ્યો છે, અમારી મંડળીને જે આશીર્વાદ આપ્યો છે એના માટે તમારો આભાર જ માનીએ છીએ પિતા. દરેક વસ્તુ દરેક પરિસ્થિતિ દરેક વાના તમારા હાથમાં સોંપતા ઈસુ પ્રભુના નામથી માંગ્યું છે અને મળ્યું છે બાપ. આમીન. બધાને આજનો આ દિવસ બતાવ્યો ને બાળકો આતુરતાથી આજના પ્રોગ્રામ માટે જે રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. અને VBSમાં જે બાળકોએ ભાગ લીધો આખા અઠવાડિયા દરમિયાન શિક્ષકો બધા જ નવા હતા. સોનલબેન અને આઈ થિંક સોનલબેન જ સન્ડે સ્કૂલના ટીચર, બાકી બધા નવા હતા. અને માટે દરેકે ખૂબ મહેનત કરીને આખું અઠવાડિયું બાળકોને પ્રભુના વચનો પીરસ્યા. એટલું જ નહીં પણ દરેક બાબતની કાળજી લીધી અને બહુ ડેડિકેશન સાથે તેઓએ આખું અઠવાડિયું આવ્યા. માટે દરેક શિક્ષક બહેનોનો હું પુષ્કળ આભાર માનું છું. હવે બાળકો પ્રોગ્રામ માટે આગળ આવશે ત્યારે બાળ વિભાગના બાળકો આગળ આવશે. બાળ વિભાગનો વર્ગ પ્રિયંકાબેન જેમ્સને, અનિતાબેન બારૈયાને સોંપવામાં આવ્યો હતો અને સહર્ષ તેઓએ આગળ આવીને આ સેવા સ્વીકારી. પણ પ્રિયંકાબેનની તબિયત ખરાબ હોવાથી તેઓને જવું પડ્યું. પણ નિધિબેનને રિક્વેસ્ટ કરીને કોઈ પણ આનાકાની વગર તેઓએ આ સેવા સ્વીકારી. માટે નિધિબેનનો આ વખતે આ સમયે અમે આભાર માનીએ છીએ. આ નાના બાળકો સવારે વહેલા આવી જતા ને છેક સુધી રહેતા. આ નાના બાળકો મને ખ્યાલ છે સવારે આવી જતા ને પૂરું થાય ત્યાં સુધી તેઓ રહેતા. થેન્ક યુ પેરેન્ટ્સને પણ. મને હાક બાળ એટલે હું તને ઉત્તર આપીશ. ઉત્તર આપીશ. દેવે આકાશ તથા પૃથ્વી ઉપર ગયડા. ઉત્પત્તિ 1 અને 1. એવા મને તારો વિશ્વાસ છે. તેણે આપણને ઉત્પન્ન કર્યા છે. ઈસસ્તો સ્તોત્રન. મારો દેવે મને હાથવી છે. તમે મારા મિત્ર છો.
बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। पानी पे चलता है, भीड़ को खिलाता है, पानी पे चलता है, भीड़ को खिलाता है। शैतान डरता है यीशु के नाम से, शैतान डरता है यीशु के नाम से। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार, तो करो जय जयकार। क्रूस को उठाया है, मौत को हराया है, क्रूस को उठाया है, मौत को हराया है। अनुग्रह से उसके हमने उद्धार पाया है, अनुग्रह से उसके हमने उद्धार पाया है। कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह, कौन है राजाओं का राजा, कौन है दुनिया का बादशाह। यीशु है उसका नाम, यीशु है उसका नाम। तो करो जय जयकार, 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 तो करो जय जयकार। થેન્ક યુ બાળકો ને મારી માતાનું નામ હાના છે. મારી માતાએ મને પ્રભુ મંદિરના પ્રભુના સેવક તરીકે અર્પણ કર્યો. બોલો હું કોણ? શમુએલ. મારા પિતાનું નામ કિસ છે. સમુએલ દ્વારા મને ઈશ્વરે ઇઝરાયેલી લોકોનો પ્રથમ રાજા બનાવ્યો. હું ઈશ્વરને ચાહતો હતો. મને વેદીઓ બાંધવી ગમતી હતી અને બલિદાન ચડાવવા ગમતા હતા. બોલો હું કોણ? સાઉલ. હું શાઉલ રાજાના દીકરા યોનાથાનનો જીગરી દોસ્ત. હું ઈશ્વરને ચાહતો હતો. હું ખૂબ જ સરસ વીણા વગાડતો હતો. મેં ગોલિયાતને ગોફરથી માર્યો. બોલો હું કોણ? Simple song. Let's dance together. One, two, go. यीशु जैसा कोई नहीं, उसके जैसा कोई नहीं.
આવ્યા છે ખૂબ મહેનત કરીને, તો એ પણ જોશો. હવે હું મધ્યમ વિભાગને વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રોગ્રામ આપે. મધ્યમ વિભાગના ટીચર હતા રીટાબેન ગોયલ અને અર્ચનાબેન ચંદાણી. હલો, ટીમ નથી. હલો, પ્રેઝ ધ લોર્ડ. VBSમાં આખા અઠવાડિયા દરમિયાન બાળકોએ યોહાનની સુવાર્તા વિશે શીખવાડવામાં આવ્યું. યોહાન એવા 7 માણસો વિશે જણાવે છે જેઓ ઈસુને મળ્યા. એવી ઈસુને ખાતરી થઈ ઈસુ દુનિયાના તારણહાર હતા. તો મધ્યમ વિભાગના કેનન મારુ આપણને 7 સાક્ષીઓ વિશે જણાવશે. યોહાનની સુવાર્તા એ પ્રેમની સુવાર્તા છે. યોહાન ઈસુ ઈશ્વર પુત્ર છે એવો બીજાઓમાં વિશ્વાસ કેવી રીતે વિકાસ પામ્યો તે બતાવે છે. 7 વ્યક્તિઓ ઈસુ એ જ ઈશ્વરના દીકરા હતા એવી ખાતરી હતી. 7 સાક્ષીઓના નામ આંદ્રિયા, સિમોન પીટર, ક્રિસ, માર્થા, થોમા, નાથાનિયેલ, યોહાન બાપ્તિસ્મા. યોહાનની સુવાર્તાનું એક ખાસ લક્ષણ એ છે કે તેમાં ઈસુએ પોતાના વિશે હું છું એ પ્રકારના 7 વિધાનો કહે છે. તો મધ્યમ વિભાગના હેશેત ખરાડી આપણને એ 7 દાવાઓ વિશે જણાવશે. યોહાનની સુવાર્તાનું ખાસ લક્ષણ એ છે કે તેમાં ઈસુ ખ્રિસ્ત પોતાના વિશે હું છું પ્રકારના 7 વિધાનો જણાવે છે. આ વિધાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કંઈક ખાસ લક્ષણ દેખાડે છે ને આપણને દેખાડે છે કે ઈસુ એ જ આપણા વિશ્વાસનું કેન્દ્ર હોવું જોઈએ. આ વિધાનો આ પ્રમાણે છે: હું જીવનનો પ્રકાશ છું, હું દુનિયાનો પ્રકાશ છું, હું જીવનની રોટલી છું, હું બારણું છું, હું માર્ગ, સત્ય તથા જીવન છું, હું ખરો દ્રાક્ષ આવેલો છું, હું પુનરુત્થાન તથા જીવન છું. થેન્ક યુ. યોહાનની સુવાર્તામાં કરેલા 7 ચમત્કારો વિશે આરુષિ ખરાડી આપણને જણાવશે. 7 ચમત્કારો. પહેલું ચમત્કાર પાણીનો દ્રાક્ષારસ. બીજું ચમત્કાર કુંડ આગળ બેસેલા માણસને સાજો કરવો. ત્રીજું જન્મથી આંધળાને સાજો કરવો. ચોથું અમીરના દીકરાને સાજો કરવો. પાંચમું 5,000 લોકોને જમાડવા. છઠ્ઠું પાણી ઉપર ચારવું. અને સાતમું લાજરસને સજીવ કરવો. થેન્ક યુ. આભાર. યોહાનની સુવાર્તામાં ઈશ્વર આપણને નવી આજ્ઞા કહે છે. તો મધ્યમ વિભાગના શેનોન બારૈયા આપણને તે જણાવશે. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો પ્રેમ મેં તમારા પર રાખ્યો છે તેવો જ પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. યોહાન 13:34. પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ રાખો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો. યોહાન 20:31. થેન્ક યુ. આખા અઠવાડિયા દરમિયાન કરેલા અભ્યાસ પ્રમાણે મધ્યમ વિભાગની રિજોઈસ મહોત્રા આપણને યોહાનનો પરિચય આપશે. પ્રેઝ ધ લોર્ડ. આજે હું તમને યોહાનનો પરિચય આપવા માંગીશ. યોહાન ગાલિલ પ્રદેશમાં રહેતો હતો. તેના પિતાનું નામ ઝબદી અને તેની માતાનું નામ શલેમી હતું. તેમના ભાઈનું નામ યાકૂબ હતું અને તેમનું કુટુંબ માછલા પકડવાનો વ્યવસાય કરતા હતા. એક દિવસ જ્યારે યોહાન પોતાના ભાઈ અને પોતાના પિતા સાથે વહાણમાં બેસી અને જ્યારે જાડો સીવતો હતો ત્યારે પ્રભુ ઈસુ આવી અને તેમને પોતાની પાછળ આવવાનું તેડું આપે છે. ત્યારે યોહાન, તેના પિતા અને ચાકરો અને તેનો ભાઈ ઈસુની પાછળ જાય છે. યોહાનની સુવાર્તા એ માટે લખી કે આપણે લોકો યોહાનની જેમ પ્રભુના પ્રેમ વિશે જાણીએ. તે સુવાર્તામાં 60 ટાઈમ્સ પ્રેમ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. તેને એક સુવાર્તા, 3 પત્રો અને પ્રકટીકરણનું પુસ્તક લખ્યું હતું. તેને
એ સુવાર્તામાં 7 સાક્ષીઓ, 7 ચમત્કારો, નવી આજ્ઞા અને મુખ્ય કલમ લખી. એ મુખ્ય કલમમાંથી એક યોહાન 3 અને 16. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું જે કંઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. યોહાને પોતાના જીવનમાં બે પ્રકારના પાત્રો ભજવ્યા, શિષ્ય તરીકે અને પ્રેરિત તરીકે. શિષ્ય તરીકે તે હંમેશા પ્રભુની સાથે રહેતા હતા. તેઓ વધસ્તંભ પાસે પણ હતા અને કબરની અંદર જવાવાળા પહેલા વ્યક્તિ યોહાન હતા. યોહાને શિષ્યપણું એવું ભજવ્યું જેવું પ્રભુ ચાહતા હતા, અને પ્રભુએ તેને તેના ઉગ્ર સ્વભાવના કારણે ગર્જનાનો દીકરો પણ ઉપનામ આપ્યું હતું. અને તેમનો સ્વભાવ ઉગ્રમાંથી પ્રભુના પ્રેમે તેમને પ્રેમનો સ્વભાવ કરાવ્યો, અને તેના કારણે તેમને પ્રેમના પ્રેરિત પણ કહેવાય છે. પ્રેરિત તરીકે તેઓ પિતર સાથે જઈને વિવિધ જગ્યા ઉપર જઈને તેમને સાક્ષી આપી, ચમત્કારો કર્યા અને પ્રભુના આગમન વિશે શીખવ્યું. અને પછી છેવટે તેઓને કેદખાનામાં પણ નાખવામાં આવ્યા હતા. તેઓ યરુશલેમની પ્રથમ મંડળીના સ્તંભ પણ હતા. તેઓની જોરદાર સાક્ષીના કારણે તેઓને પાત્મસ ટાપુમાં દેશ નિકાલ કરવામાં આવ્યો, અને ત્યારબાદ તેમને સ્વર્ગનું દર્શન થયું, અને તે સ્વર્ગના દર્શનથી તેમને પ્રકટીકરણનું પુસ્તક લખ્યું. અને પછી તે બીજા બધા જે બી પ્રેરિતો હતા તેઓને બહુ જ સખત અને બહુ ગંભીર રીતે તેઓનું મૃત્યુ થયું, પણ એકલા યોહાન તેમનું શાંતિએ એફેસસમાં મૃત્યુ થયું. આથી આપણે યોહાનની સેવા અને યોહાનનો પ્રેમ જે પ્રભુ ઉપર છે તે આપણે આનાથી શીખીએ છીએ. હવે હું તમને વર્ગમાં જે બી 8 વાક્યો અમે શીખ્યા VBS દરમિયાન તે વિશે કહીશ. ગીતશાસ્ત્ર 37:23. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. ગીતશાસ્ત્ર 37:23. યોહાન 3 અને 16. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું જે કંઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. યોહાન 3 અને 16. યોહાન 13:34-35. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. યોહાન 13:34-35. યોહાન 10:10. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. યોહાન 10:10. યોહાન 10 અને 14. હું ઉત્તમ ઘેટા પાડક છું અને પોતાનાને ઓળખું છું. યોહાન 10 અને 14. યોહાન 11 અને 25. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું, અને જેઓ મારા ઉપર વિશ્વાસ કરે છે જો તે મરી જાય તો પણ તે જીવતો રહેશે. યોહાન 11 અને 25. યોહાન 14:6. ઈસુએ તેને કહ્યું કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે બીજું કોઈ જઈ શકતું નથી. યોહાન 14 અને 6. યોહાન 15 અને 5. હું ખરો દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું તે જ ફળ આપે છે, કેમ કે મારાથી રીડાઈને તમે કંઈ કરી શકતા નથી. યોહાન 15 અને 5. થેન્ક યુ. Let me see.
આઈ થિંક સો એક જ દિવસ અને બાળકો ઘરે જે પ્રેક્ટિસ કરી, તો માતા પિતાઓ થેન્ક યુ વેરી મચ, ટીચર્સ થેન્ક યુ વેરી મચ. કારણ કે આટલું પ્રેઝન્ટ કરું, જે શિક્ષકો છે, બાળકો છે, જેઓ કરાવે છે, એ લોકોને ખબર છે કેટલી મહેનત જાય છે. તો બધાને અભિનંદન. સિનિયર વિભાગ આવી રહ્યું છે ને આ વર્ષે સિનિયર વિભાગ આપણા માનનીય પાળક સાહેબ ગોકુલ સાહેબે લીધો હતો. દરમિયાન અમે જે શીખ્યા છીએ એ આજે હું તમને કહેવા માંગીશ. પ્રથમ દિવસે અમે શીખ્યા કે ઢોંગ ના કરવો, ઢોંગ કોને કહેવાય તે અમે શીખ્યા. આપણે અંદરથી અલગ હોય છે અને જ્યારે બહારની દુનિયામાં આવીએ છીએ ત્યારે એક ઢોંગ આપણો જે શરીર હોય છે એનો અલગ યુઝ કરીએ છીએ ત્યારે. તો ઢોંગ કરવો એક પાપ છે. અમારું સોનેરી વાક્ય હતું માથી 23:28, તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાવ છો ખરા, પણ માહે ઢોંગી તથા ભૂંડાએ ભરેલા છો. બીજા દિવસનું અમારું સોનેરી વાક્ય હતું ફિલિપી 4:8, છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકૃતિમાન, જે કંઈ સદ્ગુણ કે જે કોઈ પ્રશંસા હોય તો આ બાબતોનો વિચાર કરો. અમારા પાઠનું નામ હતું જે કંઈ અંદર હૃદયમાંથી નીકળે છે તે જ માણસને વટાળે છે. હૃદયમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. ઈશ્વર તેના પુત્ર પ્રભુ ઈસુમાં આપણા હૃદયને શુદ્ધ કરે છે. ત્રીજા દિવસનું અમારું નામ હતું પાઠનું ન્યાય અને ઇન્સાફ ના કરો. સોનેરી વાક્ય રોમનોનો પત્ર 2:1, એ માટે હે ભાઈઓ, ન્યાય કરનાર માણસ તું ગમે તે હોય, તું બહાનું કાઢી શકે નહીં, કેમ કે જે બાબત વિશે તું બીજાઓનો ન્યાય કરે છે તેમાં તું પોતાને અપરાધી ઠરાવે છે, કેમ કે તું ન્યાય કરવાને પોતાને તે જખ્મ કરે છે. બાઇબલ શીખવે છે કે કોઈનો ન્યાય ન કરો, પણ તેઓને માટે વિશેષ પ્રાર્થના કરવી, તેઓને પ્રેમ કરવો, તેઓને માફ કરવા અને જતું કરવું. જ્યાં સુધી આપણે અન્ય માણસો માટે પ્રાર્થના નથી કરતા ત્યાં સુધી આપણને ન્યાય કરવાનો અધિકાર નથી. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. દિવસ 4માં અમે શીખેલા બીજો ગાલ ધરો. પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો અને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારું પ્રાર્થના કરો. દિવસ 4માં અમે સંત માથીની લખેલી સુવાર્તા 5મા અધ્યાય 38-48 કલમમાં જણાવ્યા પ્રમાણે શીખ્યા કે આંખને બદલે આંખ અને દાંતની બદલે દાંત એમ કહ્યું હતું. એ તમે સાંભળ્યું. પણ હું તમને કહું છું કે જે ભૂંડા હોય તેની સામા ન થાવ. વચન શીખવે છે કે એક વિશ્વાસી તરીકે આપણે દુષ્ટતા તથા આક્રમણતાનો જવાબ ઉદારતા અને પ્રેમથી આપવો જોઈએ. દિવસ 5, સમ ન ખાઓ. પણ ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશના નહીં, પૃથ્વીના નહીં, તેમજ બીજા કોઈના સમ ન ખાઓ. યાકૂબ 5:12 માંથી 5:34-48 જણાવે કે કંઈ જ સમ ન ખાઓ, આકાશના નહીં, કેમ કે તે દેવનું રાજ્યસન છે, પૃથ્વીના નહીં, કેમ કે તે મોટા રાજાનું નગર છે, અને તું તારા માથાના પણ સમ ન ખા. આપણું બોલવું તે હા અને ના તે ના એમ હોવું જોઈએ, જે અધિક છે. કંઈ જ છે તે ભૂંડાથી છે અને આપણા શબ્દોમાં પ્રામાણિકતા અને સત્યવાદી બનવા માટે કહે છે. સમ લેવા કે વચન આપવાની જરૂર નથી. માંથી 5:11-12 ન્યાયપણાના લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે. સતાવણી અથવા ખોટા આરોપોનો સામનો કરતી વખતે આપણે આનંદ કરવો જોઈએ. આપણો બદલો સ્વર્ગમાં વધારે છે. આપણે તેઓને માફ કરવા અને તેઓને સારું પ્રાર્થના કરવી અને ઈશ્વરના વિશ્વાસમાં આગળ રહેવું. થેન્ક યુ.
जगा दे, कदमों में अपने मुझको जगा दे। मैं खटखटा खोले जा मेरे मसीहा, मेरे खुदा, मेरे मसीहा, मेरे खुदा। मैं तुझसे मांगू तू देता जा, मेरी रूह प्यासी तू प्यास बुझा। मैं तुझसे मांगू तू देता जा, मेरी रूह प्यासी तू प्यास बुझा। शहद से मीठी बातें तेरी, शहद से मीठी बातें तेरी, रोशन करती रातें हैं मेरी, रोशन करती रातें हैं मेरी। मैं सुनती जाऊं तू बोले जा, मैं सुनती जाऊं तू बोले जा। मेरे मसीहा, मेरे खुदा, मेरे मसीहा, मेरे खुदा। मैं तुझसे मांगू तू देता जा, मेरी रूह प्यासी तू प्यास बुझा। मैं तुझसे मांगू तू देता जा, मेरी रूह प्यासी तू प्यास बुझा। ઓપન વિભાગ આવી રહ્યો છે. હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે આ વર્ષે પ્રભુએ મને ઓપન વિભાગ લેવાની તક આપી. આખા અઠવાડિયા દરમિયાન જે પાત્રો પ્રભુએ આપણને સુંદર રીતે બનાવીને આ પૃથ્વી પર મોકલ્યા છે, એક નાની નાની સ્કીટ દ્વારા તેઓ પ્રસ્તુત કરશે. અને પ્રભુ કુંભાર છે ને આપણે માટીઓ, અને પ્રભુએ આપણને સુંદર આકાર આપીને ઘડ્યા છે. ત્યારબાદ તેઓ ગીત પ્રસ્તુત કરશે કે તું હે કુંભાર ઓર હમ હે માટી. આ સ્કીટ બધી જ એ લોકોએ તૈયાર કરી છે. ખાસ કરીને પ્રેરણાબેન જોન્સનભાઈ ક્રિશ્ચનનો આભાર, વૈશાલીબેન, અને દરેક એમાં ભાગ લેનારનું ઇનપુટ છે. મેં આમાં કશું પણ કરાવ્યું નથી, ત્યારે આખા ટીમને હું આભાર માનું છું. ઓપન વિભાગ. VBSનો મુદ્રાલેખ હતો આદર યોગ્ય પાત્ર, 2 તિમોથી 2:21. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. માટીનું આ જગતમાં કંઈ જ મૂલ્ય નથી, પરંતુ એ જ માટીમાંથી જ્યારે કંઈક વાવવામાં આવે છે ત્યારે તેમાંથી પુષ્કળ ફસલ થાય છે. એ જ પ્રમાણે કુંભાર જ્યારે માટીને હાથમાં લે છે અને તેને આકાર આપે છે ત્યારે તે ઉપયોગી પાત્ર બને છે. આપણા પ્રભુ ઈસુ કુંભાર છે અને આપણે માટી છીએ, અને તેઓ આપણા જીવનોને ઘડીને આપણને ઉત્તમ પાત્ર બનાવે છે.
તો આવો આપણે નિહાળીએ બાઇબલના ઉત્તમ પાત્રો. ઇસ્રાયેલ લોકોને અરણ્યમાં પાણી મળતું નહીં અને તેઓ કચકચ કરે છે અને મૂસાને જણાવે છે. મૂસા યહોવા બાપને પ્રાર્થના કરે છે અને ખડક પર પોતાની લાકડી મારે છે અને પાણીના જરા ફૂટી નીકળે છે. એ જ પ્રમાણે બાઇબલનું બીજું પાત્ર છે દાઉદ. દાઉદ એક સામાન્ય ઘેટાપાળક હતો. પણ પ્રભુ તેને પસંદ કરે છે અને તેને ઇસ્રાયેલનો રાજા બનાવે છે. એ પ્રમાણે એક ત્રીજું પાત્ર જોઈએ. પ્રભુની ઈચ્છાને નકારીને યુના વહાણમાં બેસીને તાર્સીસ નાસી જાય છે. સમુદ્રમાં તોફાન આવે છે અને લોકો તેને પૂછે છે તે પોતાની ભૂલ સ્વીકારે છે અને લોકો તેને ઉચકીને સમુદ્રમાં નાખી દે છે. ઈશ્વર મોટી માછલી મોકલીને તેનો બચાવ કરે છે અને તે દ્વારા નિનવેના લોકોનો બચાવ કરવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે બીજું એક પાત્ર જોઈએ, સમરૂની સ્ત્રી. જેને લોકો તુચ્છ ગણતા તે સ્ત્રીને પ્રભુ પાસે આવીને તેની પાસે પાણી માંગે છે અને સ્ત્રી તેને પાણી પીવડાવે છે અને પ્રભુ તેને જીવનનું પાણી આપે છે. આ વાત તે લોકોને ખુશ થતા જણાવે છે. એ પ્રમાણે વધારે એક પાત્ર જોઈએ, સાઉલ રાજાનું. પ્રભુના લોકની સતાવણી કરનાર સાઉલ જ્યારે ચાલતા ચાલતા દમસ્ક પહોંચે છે ત્યારે પ્રભુનો પ્રકાશ તેના પર પડે છે અને તે ભોય પર પડી જાય છે. પ્રભુ તેને કહે છે, સાઉલ સાઉલ, તું મને કેમ સતાવે છે? સાઉલ ગભરાઈને પૂછે છે, પ્રભુ તું કોણ છે? ઈસુ કહે છે, હું ઈસુ છું જેને તું સતાવે છે. પણ તું ઊઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. સાઉલનો બદલાણ થાય છે અને તે વિદેશીઓનો પ્રેરિત બને છે. વિશેષ અને અહેમ જે આપણા દેવ છે એનું પાત્ર દ્વારા આપણે નિહાળીએ પ્રભુ ઈસુ. આપણે બાઇબલના પાત્રો જોયા તેવી જ રીતે આપણે પણ સામાન્ય માણસો છીએ. જ્યારે આપણે પ્રભુની ઈચ્છાને સ્વીકારીને તેને આધીન બનીએ છીએ ત્યારે પ્રભુ આપણને આશીર્વાદ આપે છે અને આપણને આદર યોગ્ય પાત્ર બનાવે છે. થેન્ક યુ. ગઈકાલ સુધી અમારે આ દોરી બંધાઈ નહોતી અને કઈ રીતે આ પોસ્ટરો લગાવવા, પણ આ સમયે હું કમલભાઈ અને કુમારભાઈ મકવાણા બંનેનો પુષ્કળ આભાર માનું છું કે બહુ ઝડપથી અડધી કલાકની અંદર આ પોસ્ટરો લાગી ગયા. બંને ભાઈઓનો હું પુષ્કળ આભાર માનું છું.
तेरी इच्छा पूरी हो जाए, हाथों में तेरे जीवन है ये, मैं मिट्टी हूँ तू है कुम्हार, मुझको उठा मुझको बना, मैं मिट्टी हूँ तू है कुम्हार, मुझको उठा मुझको बना। अपनी मर्जी पर मैं चलता रहा, तुझको कभी भी अपना ना कहा, लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेता हूँ, लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेता हूँ। तेरी इच्छा पूरी हो जाए, हाथों में तेरे जीवन है ये, मैं मिट्टी हूँ तू है कुम्हार, मुझको उठा मुझको बना, मुझको उठा मुझको बना, मुझको उठा मुझको बना। થેન્ક યુ વેરી મચ. અને આને મને સહકાર આપ્યો છે અને દરેકનો અત્યારે જ્યારે સ્ટેનલીભાઈ આભાર માનશે બધાનો, તે બધાનો પણ હું આ સમયે આભાર માની લઉં છું. આ સમય પછી હવે હું સ્ટેનલીભાઈને આપું છું. સ્ટેનલીભાઈ આગળ લઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આજના દિવસની પ્રેમી સલામ. વેકેશન બાઇબલ સ્કૂલ રાજકોટ 2025નો અહેવાલ મુદ્રાલેખ છે આદર યોગ્ય પાત્ર 2 તિમોથી 2:21. ખ્રિસ્તમાં વાલા પાળક સાહેબ, પાળક ક્ષેત્ર સમિતિના સભ્યો તથા મંડળીના સભાસદો, VBS 2025નો અહેવાલ રજૂ કરતા આનંદ અનુભવું છું. પાળક ક્ષેત્ર સમિતિના નિર્ણય અનુસાર આ વર્ષે તારીખ 19/10/2025થી 26/10/2025 સુધી રાજકોટના પ્રભુ મંદિર તથા IP મિશન સ્કૂલમાં VBSનો વર્ગનું આયોજન કરેલું હતું, જેનો મુદ્રાલેખ આદર યોગ્ય પાત્ર 2 તિમોથી 2:21 હતો. વક્તા તરીકે સ્થાનિક પ્રેસ્બિટર ઇન્ચાર્જ રેવ ગોકુલ પરમાર સાહેબ સેવા બજાવી હતી. સવારે 8થી 12:30 સુધી વિદ્યાર્થીઓ માટે અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતમાં શિક્ષકોની પ્રાર્થના માટે મળતા, ત્યારબાદ ગીતો તથા વર્શિપનો સમય હતો. સમય 8:45થી 9:30 ચેપલ સર્વિસ રહેતી હતી. 9:30થી 10:30 પહેલું સેશન, 10:30થી 11 રિસેસ તથા 11થી 12 રજૂ સેશન તથા કૃતિ કાર્ય તથા 12થી 12:30
ફોલોઅપ એસેમ્બલી રહેતી હતી. ગીતો અને વર્શિપમાં ડાયરેક્ટર તરીકે કેરોલાઇનબેન સેવા આપતા હતા તથા ચેપલ સર્વિસમાં રેવ ગોકુલ પરમાર સાહેબ મુદ્રાલેખને અનુરૂપ સુંદર સંદેશો આપી બાળકોને બાઇબલ આધારિત શિક્ષણ આપી ઉત્તમ સેવા બજાવી હતી. તારીખ 26/10/2025ના રોજ VBS સન્ડેની ઉજવણી પણ થઈ રહી છે, જેમાં દરેક વર્ગોએ પોતાની કૃતિ રજૂ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. VBS સમિતિમાં રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ તથા કેરોલાઇનબેન ડેવિડસન ડાયરેક્ટર, સ્ટેનલીભાઈ મારું સેક્રેટરી, રેનિશનભાઈ પાંથ ખજાનચી, પલબેન પરમાર તથા જ્યોતિબેન ડેવિડ રજિસ્ટ્રેશન, મહેશભાઈ ક્રિશ્ચન સભ્ય, અરુણભાઈ ગીગૈયા, ઈલાબેન ગોહેલ, એરિકભાઈ મેકવાન, પ્રિતેશભાઈ દેસાઈ, નિધિબેન જોશીએ સેવા આપી હતી. શિક્ષક તરીકે VBS 2025માં શિક્ષક તરીકે પ્રિયંકાબેન જેમ્સ, અનિતાબેન બારૈયા, નિધિબેન જોશી, સોનલબેન દેસાઈ, માર્યાબેન મારુ, પ્રશંસાબેન પરમાર, અર્ચનાબેન ચંદાણી, રીટાબેન ગોહેલ, કેરોલાઇનબેન ડેવિડસન અને રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ સેવા આપી હતી. શિક્ષક ભાઈ બહેનો એ મળેલ સાહિત્યના આધારે બાળકોને યોગ્ય શિક્ષણ આપ્યું તથા કૃતિઓ કાર્યક્રમ યોજ્યા હતા. સેવક VBS 2025માં નીચેના સભ્યોએ સ્વયંસેવક તરીકે ઉત્તમ સેવા બજાવી હતી, જેમાં કિરીટભાઈ પટેલ, હસુમતીબેન ટેકરીવાલા, સિલ્વસ્ટરભાઈ જેમ્સ, કેનિલ ચંદાણી, શિલાસભાઈ બિલવાળા તથા લતીફભાઈ તથા પ્રીતિબેન ઉત્તમ સેવા બજાવી હતી. VBS 2025માં કુલ 96 વિદ્યાર્થીઓએ પોતાનું નામ નોંધણી કરાવી હતી. રોજની 80 વ્યક્તિની હાજરી રહેતી હતી. બાળકોને રિસેસ દરમિયાન શ્રી જોન્સનભાઈ ક્રિશ્ચિયન અને પરિવાર, શ્રી આલ્બર્ટભાઈ પટેલ, શ્રી રાજેશભાઈ હાલોરી, શ્રીમતી મીરાબેન જાદવ અને પરિવાર, શ્રી મહેન્દ્રભાઈ રાઠોડ તથા શિલાસભાઈ બિલવાસ પરિવાર તેમજ જોકીનભાઈ ક્રિશ્ચિયન તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શેરલબેન અર્પિતભાઈ ક્રિશ્ચિયન તરફથી VBS પરિવારને આઈસ્ક્રીમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. VBS 2025 સમિતિએ VBS પરિવારને ધ્યાને રાખીને યોગ્ય ભેટનું પણ વિતરણ કરેલ હતું તથા દરેકને પ્રોત્સાહન આપેલ હતું. ઉપરાંત રજિન્સનભાઈ રિજનલ ગોહેલ ઈગલ પાવર પ્રોડક્ટ તરફથી દરેકને ભેટ આપેલ છે. ઉપરાંત કરુણાબેન પરમાર તરફથી બાળ વિભાગ અને પ્રાથમિક વિભાગને દરેક વિદ્યાર્થીઓને રોકડ ભેટ આપીને પ્રોત્સાહિત કરેલ છે. VBS સન્ડે ઉજવણી નિમિત્તે પારુલબેન અનિલભાઈ ક્રિશ્ચન તરફથી VBS પરિવારને પ્રેમ ભોજનની વ્યવસ્થા કરેલ છે. VBS 2025ને સફળ બનાવવા માટે પ્રભુ પિતાનો આભાર માની છે. VBS સમિતિ શિક્ષક ભાઈ બહેનો, સ્વયંસેવકો, દાન આપનાર દાતાઓ, પ્રાર્થના કરનાર મિત્રો તથા ગોકુલ પરમાર સાહેબ. VBS પરિવારને નાસ્તો તથા સન્ડે સ્કૂલ દિવસે પ્રેમ ભોજન આપનાર, આઈસ્ક્રીમ આપનાર ઉપરાંત વાલીઓ અને IP મિશન સ્કૂલ ઓથોરિટીનો પણ હૃદયથી આભાર માનવામાં આવે છે. વક્તાશ્રી ડાયરેક્ટર ખજાનચીનો, રજિસ્ટ્રેશન બહેનોનો પણ ખાસ કરીને આભાર માનવામાં આવે છે. પ્રભુ આપ સર્વને આશીષ આપે તેવી પ્રાર્થના સાથે આપનો વિશ્વાસુ સ્ટેનલીભાઈ મારું, VBS સેક્રેટરી. સાથે મંડળીની પ્રણાલી પ્રમાણે વક્તા સાહેબને મંડળી તરફથી જે પ્રેમ ભેટ આપવામાં આવે છે, તો હું ખજાનચી સાહેબ રેનિશનભાઈ વિનંતી કરીશ કે વક્તા રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબને પ્રેમ ભેટ આપે. સાથે આપણે જે નાસ્તો આપનાર અને શિક્ષકો ભાઈ બહેનોનો પણ આભાર માનવા માંગીએ છીએ અને ફૂલ દ્વારા આપણે તેમનું સન્માન કરવા માંગીએ છીએ. તો પરિવાર દીઠ જો આપ હાજર હોય તો આપ આવો. જોન્સનભાઈ ક્રિશ્ચન, આલ્બર્ટભાઈ પટેલ, રાજેશભાઈ હાલોરી, મીરાબેન જાદવ, મહેન્દ્રભાઈ અથવા શિલાસભાઈ, જોકીનભાઈ, ચંદ્રેશભાઈ, શેલનબેન, પ્રિયલબેન, પારુલબેન, અનિલભાઈ, કરુણાબેન પરમાર, રીટાબેન ગોહિલ તથા ટીચર્સને હું વિનંતી કરીશ કે તેઓ આગળ સ્ટેજ ઉપર આવે. કહેવાનો બહુ બધો આશીર્વાદ મંડળીને પ્રાપ્ત થયો છે. પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, તમારો ખૂબ આભાર. તમારા માટે આદર યોગ્ય પાત્ર થનાર આ તમામ વાલાઓને તમે ખૂબ આશીર્વાદ આપજો.
એમની સેવાઓને ખૂબ આશીર્વાદિત કરજો. જે કંઈ સેવાઓ કરી છે નામી અનામી સર્વ જીવનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. દરેકને તમે ખૂબ આશીર્વાદ આપો પ્રભુજી. દરેકની સેવાઓની નોંધ તમે લીધી છે. યોગ્ય સમયે અનેક ગણો બદલો તમે તેઓને આપો તે અમારી પ્રાર્થના વિનંતી છે. જે બી બાવામાં આવ્યા છે, જે મહેનત કરવામાં આવી છે, જે પ્રાર્થનાઓ કરવામાં આવી છે અને પ્રાર્થના સાથે બાળકોના જીવનમાં જે કંઈ કાર્ય કરવામાં આવ્યું છે પ્રભુ તે ઉગે બધે અનેક ગણા ફળ અમારી મંડળીને, તમારા રાજ્યને, સાર્વત્રિક મંડળી વિશ્વને પ્રાપ્ત થાય એવી કૃપા થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. આપણને ગીતમાં દોરી જાય 219 નંબરનું ભજન સંગ્રહમાંથી, અને ત્યારબાદ સાહેબ વચનની સેવા આપશે. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમ્મા પ્રાણ પૂરો. પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવી અમ્મા પ્રાણ પૂરો. તુજે આત્મા વિના રસે સ્નેહ વિના, મુझे ज्योति तुझे प्रभु तुझ मेरा. अब उर्वा दिव्य प्रकाश करो, सहु पार्वती मिलने दूर करो. प्रभु ज्योति जलाओ, प्रभु ज्योति जलाओ, प्रभु ज्योति जलावी अम्मा प्राण परो. प्रभु ज्योति जलाओ, प्रभु ज्योति जलाओ, प्रभु ज्योति जलावी अम्मा प्राण परो. પ્રભુનો આભાર માનીએ છીએ. VBS 2025 પ્રભુમાં બહુ જ આશીર્વાદિત સમય બની રહ્યો છે અને સગળો માનવીમાં પ્રભુને આપીએ છીએ. અને ભાઈ સ્ટેનલી કે જેઓ VBS 2025ના સેક્રેટરી હતા, એમની આગેવાનીમાં અને એમની મદદમાં વડીલ મહેશ અંકલ હતા, અને સાથે આખી VBS કમિટી હતી. અને VBS સમિતિના જે ડાયરેક્ટર કેરોલાઇન બેન ને જે શિક્ષકો હતા, સ્વયંસેવકો હતા, પ્રાર્થના, દાન, હાજરી દ્વારા જેઓએ સપોર્ટ કર્યો, જે બાળકો આવ્યા, સગળાને માટે પ્રભુનો ખૂબ જ આભાર માનતા સર્વને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. વિશેષ કરીને ભાઈ સ્ટેનલીએ જે રિપોર્ટ્સ આપ્યો, પ્રભુને જ મહિમા આપીએ છીએ, પ્રભુના નામને જ ધન્યવાદ આપીએ છીએ. એમાં એક બાબત ઉમેરીશ, એમણે નોંધી હતી પણ કદાચ રહી ગઈ છે. નાણાકીય અહેવાલ આપણા જે ચર્ચની બહાર નોટિસ બોર્ડ છે તેના પર મૂકવામાં આવ્યો છે, ને આપણા VBS સમિતિના ખજાનચી, એ આપણી મંડળીના ખજાનચી જે હોય એ જ હતા, રેનિશનભાઈ પાંત. થેન્ક યુ વેરી મચ. તમારી દોડધામને માટે, તમારી જે કંઈ સેવાઓ છે, આગેવાની છે, એના માટે પણ આભાર માનીએ છીએ. નાણાકીય અહેવાલ ત્યાં નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલો છે. તમને જેઓએ દાન આપ્યું છે, દાન આપ્યું હોય કે ન આપ્યું હોય, પણ જેઓની ઈચ્છા હોય તમે જોઈ શકો છો, અને એમાં કંઈ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. વિશેષ કરીને પ્રભુનો આભાર માનીએ છીએ. અત્યારે જે VBSનો કાર્યક્રમ ચાલતો હતો એમાં માઇક ગોઠવવા માટે આલ્બર્ટભાઈએ બહુ સરસ સેવા કરી. થેન્ક યુ વેરી મચ આલ્બર્ટભાઈ. તરત જ દોડીને આવી જતા હતા અને પાછા માઇક લઈને જાય. નાની નાની સેવાઓ પ્રભુના મહેમાન માટે બહુ જ આશીર્વાદિત હોય છે. આલ્બર્ટભાઈ, થેન્ક યુ વેરી મચ. એ સાથે પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે આપણી મધ્યે જીલ સાગરભાઈ ચૌહાણ ઉપસ્થિત છે. જીલભાઈ જરા ઊભા થશો પ્લીઝ. જીલભાઈ અમેરિકાથી આપણી મધ્યે આવ્યા છે. જીલભાઈ ક્યાંથી? ઓકે, એમનો આવકાર કરીએ છીએ. અમે તમારો આવકાર કરીએ છીએ અને પ્રભુમાં તમારો
અહીં જે પણ સમય મંડળી સાથેનો છે બહુ જ આશીર્વાદિત બને એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. થેન્ક યુ વેરી મચ. બેસજો. પ્રભુના વચન તરફ જઈએ એ પહેલાં એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને ગુડ મોર્નિંગ કરી દેશો. મેં ઘડિયાળ જોયું એટલે તમને એમ થયું કે પ્રભુના વચન તરફ જઈએ પહેલાં ઘડિયાળ જોઈ લઈએ, પણ સારી સ્માઇલ સાથે તમે બાજુમાં ગુડ મોર્નિંગ કરી દો. બહુ સારો આનંદિત અવસર. VBS સન્ડે, VBS પર્વ ઉજવી રહ્યા છીએ. પ્રભુ આપણને જુદા જુદા બાળકોએ જે કૃતિ કરી એ દ્વારા ઘણું બધું શિક્ષણ આપ્યું છે. પ્રભુને આશીર્વાદિત કરે. આવો આ સમયે પ્રાર્થનામાં નમીને પ્રભુની કૃપા માંગીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર. તમારી દયા, તમારો પ્રેમ, તમારી કરુણા અને તમારી કૃપા બહુ જ વિશાળ છે કે જેમાં તમે અમને પસંદ કરો છો, અલગ કરો છો, શુદ્ધ કરો છો, પવિત્ર કરો છો અને તમારા મહિમા માટે આદર યોગ્ય પાત્ર બનાવો છો. અને આ જ તો તમારી ઈચ્છા છે. એ હેતુ માટે તો તમે અમને પૃથ્વી પરનું જીવન આપ્યું છે. પ્રભુ, અમારી એ જ પ્રાર્થના છે કે તમારા મહિમા માટે તમારી દ્રષ્ટિમાં આદર યોગ્ય પાત્ર અમે બની શકીએ તે માટે અમારી સહાય કરો. અમારામાં જે કંઈ એવી બાબતો કે જે અશુદ્ધ છે, તમને નથી ગમતી, અપવિત્રતા, પ્રભુ તે દૂર કરો. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો કે જેથી તમારો મહિમા થાય. ને અત્યારે તમારા વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. મુજ અબળ પાત્રને તમે વિશેષ સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. VBS 2025નો મુદ્રાલેખ 2 તિમોથી 2 અધ્યાય અને 21મી કલમ. બહુ સરસ એવું વચન પ્રભુએ આ વર્ષે આપ્યું છે. આમ તો 20 અને 21 બંને વચન આજે આપણે જોવાના છીએ. બંને વચન હું વાંચું છું. 2 તિમોથી 2 અધ્યાય 20 અને 21 કલમ. પણ મોટા ઘરમાં કેવળ સોના રૂપાના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. VBS 2025નો મુદ્રાલેખ છે આદર યોગ્ય પાત્ર. પ્રભુમાં પ્રિય વાલાઓ, દેવે આપણને એ માટે જ એનું નામ આપ્યું છે. દેવે આપણને એ માટે જ એની ઓળખ આપી છે. દેવે એ માટે જ આપણને જીવન આપ્યું છે કે આપણે આદર યોગ્ય પાત્ર બનીએ. અને આ જ તો સંદેશ લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા. એક જુદા શબ્દમાં, જુદા શૈલીમાં એમણે એ લોકોને કહ્યું કે તમે જગતનું અજવાળું છો, તમે જગતનું મીઠું છો. પણ જો મીઠું બેસ્વાદ થાય તે સાથી ખારું કરાશે. બહુ મોટી આશા પ્રભુ આપણા માટે રાખે છે કે આપણે એના માટે આદર યોગ્ય પાત્ર બનીએ. એવું પાત્ર કે જેમાં પ્રભુનો મહિમા થાય, જેમાં પ્રભુ દેખાય અને પ્રભુ એ પાત્રને લોકોની દ્રષ્ટિમાં આદર યોગ્ય બનાવે. અને માટે આ વર્ષનો આ મુદ્રાલેખ વાલાઓ આપણને કંઈક કહી રહ્યો છે. બહુ ટૂંકમાં 20 અને 21 વચનને આપણે જોઈશું. 20મા વચનમાં લખ્યું છે કે પણ મોટા ઘરમાં, ત્યાં પાત્રની વાત કરવામાં આવી છે, પાત્રોની વાત કરવામાં આવી છે, અલગ અલગ પાત્રો. અને શબ્દ વાપરવામાં આવ્યો છે મોટું ઘર. મોટું ઘર એટલે મંડળી, મોટું ઘર એટલે આ વિશ્વ, મોટું ઘર એટલે પ્રભુ,
કે જે તેના મહિમા માટે આ વિશ્વમાં કામ કરી રહ્યા છે. અને મોટા ઘરમાં અલગ અલગ ધાતુના પાત્રો હોય છે. અહીં લખ્યું છે લાકડાના, સોનાના, રૂપાના વગેરે વગેરે. પ્રભુમાં પ્રિય વાલાઓ, માટીના પાત્ર પણ હોય, તાંબાના હોય, પિત્તળના હોય, સ્ટીલના હોય, લોખંડના હોય, સોના રૂપાના હોય, પ્લાસ્ટિકના પાત્રો હોય. મોટા ઘરમાં અલગ અલગ પ્રકારના પાત્રો હોય, પણ એ બધામાં આદર યોગ્ય પાત્ર, સ્વામીને માટે ઉપયોગી પાત્ર, સ્વામીને માટે રોજ બરોજ વપરાતું પાત્ર એ બહુ જરૂરી પાત્ર બની જાય છે. દરેક પાત્ર ઉપયોગી નથી હોતા. તમે જુઓ, મોટા આપણા ઘરોમાં, નોર્મલી આપણા ઘરોમાં જોઈએ તો કેટલાક પાત્રો ફક્ત શોપીસમાં મૂકેલા હોય છે. સોના રૂપાના કે ચાંદીના હોય ને, મોંઘા હોય, આપણા બેઠક ખંડમાં આમ દેખાય એ રીતે મૂકવામાં આવે છે. શોપીસના પાત્રો. મોટા ઘરમાં એવા પણ પાત્રો હોય છે. કેટલાક પાત્રો એવા હોય છે કે જે ક્યારેક જ ઉપયોગમાં લેવાય, એનો ઉપયોગ થઈ જાય પછી એને બંધ કરીને મૂકી દેવામાં આવે, ક્યારેક જ. કેટલાક પાત્રો એવા હોય છે કે જે રોજ બરોજ ઉપયોગમાં લેવાય છે, જે હાલતા ચાલતા સ્વામી પોતાના માટે ઉપયોગમાં એ લે છે, એવા પાત્રો પણ હોય છે. અને માટે એ પાત્રો કઈ ધાતુના છે એ અગત્યનું નથી, સ્વામીને માટે કેટલું ઉપયોગી છે એ અગત્યનું છે. અને માટે પાત્ર કેટલું કિંમતી છે તે નહીં, પણ પાત્ર સ્વામીના માટે કેટલું ઉપયોગી છે, કેટલું મહત્ત્વનું છે, એના પ્રમાણમાં એ આદર પામે છે, માન પામે છે. મેં કહ્યું તે પ્રમાણે મોટું ઘર એટલે મંડળી છે. એના રાજકોટ મંડળી દાખલા તરીકે આપણે લઈ શકીએ. મોટું ઘર છે, કેટલા બધા લોકો, સભ્ય સંખ્યા બહુ મોટી છે, કેટલા કુટુંબો છે. પણ કેટલાક કુટુંબો, કેટલાક ખ્રિસ્તી વ્યક્તિઓ, કેટલાક સભાસદો, કેટલાક પાત્રો એ 100 પીસમાં મૂકવામાં આવેલા પાત્રો બને છે. સાદી ભાષામાં કદાચ CNG કહેવાય. ગુડ ફ્રાઈડે, ઈસ્ટર ને નાતાલ ને અથવા આવા કોઈ પ્રસંગોમાં દેખાય ક્યારેક જ. કેટલાક પાત્રો ક્યારેક આવે, કેટલાક રેગ્યુલર વપરાતા પાત્રો. અને પ્રભુની ઈચ્છા છે કે આપણે એના મહિમાને માટે રેગ્યુલર વપરાતા પાત્રો બનીએ, હંમેશા એના માટે ઉપયોગમાં આવતા પાત્રો બનીએ. અહીં 20મી કલમમાં 2 પ્રકારના કામની વાત પણ કરવામાં આવી છે કે તેઓમાંના કેટલાક ઉત્તમ કામને માટે અને કેટલાક હલકા કામોને માટે ઉપયોગમાં આવે છે. હવે જ્યારે પાત્રો વિશે આપણે શીખી રહ્યા છીએ ત્યારે આ કામ પણ જાણવું બહુ જરૂરી છે કે કયું કામ ઉત્તમ અને કયું કામ હલકું. અહીં આગળ જે શબ્દ છે હલકો શબ્દ છે, હલકા કામને માટે. પણ ખરેખર હલકા કામ નહીં, પણ જુદું કામ. અગત્યનું છે એ નહીં, પણ એના કરતાં જરૂરી છે પણ અગત્યનું નથી, જરૂરી છે પણ અગત્યનું નથી એવું કામ, જેને વહીવટ કહી શકાય, જેને દોડધામવાળું કામ કહી શકાય. મહત્ત્વનું કામ અથવા તો ઉપયોગી કામ, ઉત્તમ કામ અને જુદું કામ. લુકની સુવાર્તાના 10મા અધ્યાયની 38થી 42મી કલમમાં તમે જુઓ, એક બહુ સરસ બનાવ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનનો નોંધવામાં આવ્યો છે કે ઈસુ માર્થા અને મરિયમના ઘરે ગયા છે અને માર્થા અને મરિયમ બંને ખુશ થઈ ગયા. પ્રભુ ઈસુ ઘરમાં બિરાજમાન થયા, કેટલાક લોકો એમને મળવા આવ્યા અને પ્રભુ ઈસુ એ તકનો ભરપૂરીપણે ઉપયોગ કરતા
દેવની વાત એ લોકોને કહી રહ્યા છે અને મરિયમ ઈસુના ચરણોમાં બેસીને વાતો સાંભળે છે. માર્થા ગભરાઈ ગઈ, કેમ કે એ ઈસુ આવ્યા છે એમ જાણીને શું કરી નાખું, શું બનાવવું. દોડા દોડ કરે છે, અહીં દોડે છે, ત્યાં દોડે છે. પ્રભુને માટે આમ દોડા દોડનું કામ. નથી જરૂરી એમ નથી કહેવા માંગતો, પણ માર્થા ચિંતામાં, ટેન્શનમાં, દોડા દોડમાં. અને પ્રભુ ઈસુને આવીને પ્રશ્ન કરે છે કે પ્રભુ આ મરિયમને કહે કે એ મને મદદ કરે, કેમ કે હું પણ કામ કરી રહ્યું છું. પ્રભુ કહે છે કે માર્થા, માર્થા, મરિયમે જે ભાગ પસંદ કર્યો છે તે અગત્યનો છે. તું કરે છે ખોટું નથી, પણ એના કરતાં વધારે સારું જે છે, વધારે સારો ભાગ જે છે એ મરિયમે પસંદ કર્યો છે, અને એ તો આત્મિક કાર્ય છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, વહીવટી કાર્ય જરૂરી છે, દોડા દોડનું કામ જરૂરી છે, ભાગા ભાગનું કામ જરૂરી છે, ચિંતા રાખીને દોડવું જરૂરી છે. પણ એમાં જો આત્મિકતા નથી, એમાં જો ઈસુને માન નથી, એમાં જો કેન્દ્ર સ્થાને ઈસુ નથી, તો વાલાઓ એના કરતાં વધારે જરૂરી ભાગ મરિયમે પસંદ કર્યો એ આત્મિક કામ, પ્રભુના ચરણોમાં બેસવાનું કામ. અને માટે ઈસુ મરિયમનો વખાણ કરે છે કે આણે સારો ભાગ પસંદ કર્યું છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ ઈચ્છે છે કે આપણે આદર યોગ્ય પાત્ર બનીએ, પ્રભુના માટે વપરાઈએ. અને પ્રભુના માટે વપરાવાની જુદી જુદી રીતો હોઈ શકે. વહીવટી કામ, આત્મિક કામ, સામાન્ય કામ, ક્યારેક દેખાતું કામ, બધી જ બાબતોને ભેગું કરીને એનો નિષ્કર્ષ એક જ પોઈન્ટમાં કહી શકાય કે જો ઈસુ તમારા જીવનમાં કેન્દ્ર સ્થાને નથી, જો ઈસુને માટે તે કરતા નથી, ઈસુને સાથે રાખીને તે કરતા નથી, તો વાલાઓ આદર યોગ્ય કામ નથી. પ્રભુ એમ કહે છે કે એના કરતાં વધારે મહત્ત્વનું ઈસુને કેન્દ્રમાં રાખીને, ઈસુને લઈને હું જ્યારે દોડાદોડ કરીશ ત્યારે ઈસુ મારા પ્રસંગ સાચવી લે છે, ઈસુ મારા કાર્યને આશીર્વાદિત. કાના ગામના લગ્ન પ્રસંગમાં દ્રાક્ષારસ ખૂટ્યો, પણ એ કુટુંબે ઈસુને આમંત્રણ આપ્યું હતું, ઈસુ ત્યાં હતા, ઈસુ ત્યાં હોવાના લીધે એ પ્રસંગ સચવાઈ ગયો, એમની પરિસ્થિતિ સચવાઈ ગઈ. જ્યારે આપણે ઈસુને કેન્દ્રમાં રાખીને દોડાદોડ કરીએ છીએ ત્યારે આપણી દોડાદોડ નોંધાય છે આકાશમાં અને એનો આશીર્વાદ મળે છે. જ્યારે ઈસુને માટે આપણે એ કરીએ છીએ ત્યારે ઈસુ એની નોંધ લે છે ને એ આદર યોગ્ય પાત્ર બને છે. પ્રભુની ઈચ્છા છે કે આપણામાંથી દરેક વ્યક્તિ એના માટે આદર યોગ્ય પાત્ર બનીએ. પણ એના માટે જરૂરી છે, 21મી કલમમાં લખ્યું છે કે જો તમે ઈચ્છો છો કે તમે દેવના માટે આદર યોગ્ય પાત્ર બનો તો પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહો, કે જેથી ઉત્તમ કાર્યને સારું, પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું એ પાત્ર બને. પ્રભુને માટે વપરાતા પહેલાં શુદ્ધતા જરૂરી છે. વાલાઓ, એવું પાત્ર ઘરમાં હોય છે કે જે હલકા કામને માટે વપરાય છે. વપરાય જરૂર છે, કામ કરે છે, બધું જ છે, પણ શુદ્ધતા નથી, પવિત્રતા નથી, ઈસુ કેન્દ્રમાં નથી, ઈસુ દ્વારા એ થતું નથી, ત્યારે એ કાર્ય એ અગ્નિમાં બળી જાય છે, એનો બદલો નથી. આદર યોગ્ય પાત્ર બનવા માટે પાત્રએ પહેલાં શુદ્ધ થવું, પવિત્ર થવું, પ્રભુને સોંપાઈ જવું, પ્રભુના ચરણોમાં પોતાના જીવનને પોતાને મૂકી દેવું એ જરૂરી છે. જેમ માટી પોતાને કુંભારને સોંપી દે છે અને કુંભાર સૌથી પહેલાં માટીમાંથી કચરો બહાર કાઢે છે, કંકર બહાર કાઢે છે,
એ પાત્ર બગાડી નાખનારી દરેક બાબતો એમાંથી બહાર કાઢે છે, પછી એને રોંદે છે, પછી એમાંથી પાત્ર તૈયાર થાય છે. જો કોઈ પોતાને શુદ્ધ નથી કરતા, પવિત્ર નથી કરતા, પ્રભુને સોંપાઈ નથી જતા, હા એ પાત્ર તરીકે વપરાઈ શકે છે પણ આદર યોગ્ય નહીં બને. હા એ કામ કરી શકે છે પણ એ કામ આખરે જ્યારે દેવ એનો બદલો આપવા આવશે ત્યારે અગ્નિમાં બળી જશે. અને માટે વાલાઓ, શુદ્ધતા બહુ જ જરૂરી છે. યશાયાનું પુસ્તક તમે જુઓ, યશાયા 6:6-8 તમે વાંચો. યશાયાને પ્રભુએ દર્શન આપ્યું. પ્રભુનો બહુ ઉત્તમ સેવક, પ્રભુના માટે વપરાવાનો. અને જ્યારે પ્રભુ એને વાપર્યો એ પહેલાં એની સાથે શું થયું એ યશાયા 6માં નોંધવામાં આવ્યું છે. ઈશ્વર એને તેડું આપે છે કે મારી સેવા માટે કોણ જશે? યશાયા કહે છે હું જઈશ, પ્રભુ મને મોકલ. પણ એ પહેલાં પ્રભુ એને કહે છે, પ્રભુ એને બતાવે છે, પ્રભુ એને સજાગ કરે છે અને પોકારીને યશાયા કહે છે કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું, અશુદ્ધ લોકોમાં રહું છું. ને પ્રભુ કહે છે કે બસ આટલું જ પૂરતું છે. અને એક દૂત વેદી પરના અંગારાથી એને શુદ્ધ કરે છે. એના હોઠને એ અંગારો અડાડીને એમ કહે છે કે હવે તું શુદ્ધ થયો છે, હવે પ્રભુ માટે વપરાય, હવે પ્રભુના મહિમા માટે તું વપરાય અને તારું કામ આદર યોગ્ય બને. શુદ્ધતા જરૂરી છે, પવિત્રતા જરૂરી છે. લુકની સુવાર્તાના 5મા અધ્યાયમાં જ્યારે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની પસંદગી કરતા હતા, સૌથી પહેલાં હોડી પર બેસીને એમણે ભાષણ આપ્યું અને પછી પિતર એ હોડીમાં હતા. પિતરને પ્રભુએ એમ કહ્યું કે તું મારી પાછળ આવ. એ પહેલાં પિતર એ જાણી ગયો કે આ તો ઈસુ છે કે જે જગતના ઉદ્ધારક છે, આ તો ઈસુ છે કે જગતના પાપ હરી લેવા આવ્યા છે, આ તો ઈસુ છે કે જે પરમેશ્વરના એકના એક પુત્ર છે, મને પાપની માફી અને જીવન આપવા આવ્યા છે. અને પિતર એમ કહે છે કે હે પ્રભુ, હું તો પાપી વ્યક્તિ છું. પ્રભુ કહે છે બસ આટલું જ કાફી છે. ત્યાં કબૂલ કર્યું કે હું પાપી છું, આટલું જ કાફી છે. પ્રભુ એને શુદ્ધ કરે છે, એના ખભે હાથ મૂકીને કહે છે કે હવેથી તું માણસોને પકડનાર બનીશ. પ્રભુના માટે વપરાવા માટે એ તૈયાર થયો. પણ એ પહેલાં પ્રભુએ એને એ સભાનતામાં લાવ્યા કે તારે શુદ્ધ થવાની જરૂર છે, તારે પવિત્ર થવાની જરૂર છે. ગીતશાસ્ત્ર 51માં દાઉદ ભક્તની વાત આવે છે. ઉરિયા હિત્તીની સ્ત્રીની સાથે વ્યભિચાર કર્યા પછી પ્રભુએ એને વાપરવાનું બંધ કરી દીધું. એને ગિલ્ટી ફીલ થઈ. હું પ્રભુ માટે બહુ જોરદાર વપરાતો હતો. અરે પ્રભુ મને એટલી તાકાત આપતા હતા કે હું સિંહને ફાડી નાખતો હતો, રીંછને મારી નાખતો હતો, ગોલિયાથને હરાવી શકતો હતો. એ દાઉદ આજે નિર્બળ, એ દાઉદ આજે સંતાય છે, એ દાઉદ આજે ખૂણામાં બેઠો છે. કેમ કે એણે પાપ કર્યું હતું. એને અહેસાસ થયો કે પ્રભુએ આ મેં ખોટું કર્યું. અને ગીતશાસ્ત્ર 51 અને 10માં એણે પ્રાર્થના કરી કે હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર, મારા આત્માને નવો અને દ્રઢ કર, મને શુદ્ધ કર. અને ઈશ્વરે એના પાપની માફી આપીને એને પુનઃસ્થાપિત કરીને અજાયબ રીતે પોતાના હાથના ઉપયોગી અને પ્રિય પાત્ર બનાવ્યા. પ્રભુમાં પ્રિય વાલાઓ, પહેલો પિતર 1 અધ્યાયને 16મી કલમ એમ કહે છે કે હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ. પ્રભુને માટે વપરાતા પહેલાં આદર યોગ્ય અને ઉપયોગી પાત્ર બનતા પહેલાં પવિત્ર થવું એ બહુ જ જરૂરી છે. અને આ પવિત્રતા એ બાહ્ય નહીં પણ આંતરિક ગુણ છે વાલાઓ, આંતરિક ગુણ છે. અંદરથી, બહારથી તો બધું જ સારું દેખાશે, બહારથી બધું જ વ્યવસ્થિત દેખાશે, બહારથી બધું જ દોડધામ કરનાર બધું જ. પવિત્રતા અંદરનો ગુણ છે.
જેમાં એ ઈશ્વરને આદર આપે છે, ઈશ્વરના સેવકોને આદર આપે છે, ઈશ્વરની મંડળીને આદર આપે છે, ઈશ્વરના બનાવેલા પાત્રોને આદર આપે છે ને એમ એ પોતે પણ આદર યોગ્ય પાત્ર બને છે. 21મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. 3 શબ્દો અહીંયા આગળ બહુ જરૂરી એવા આંખે ઉડીને વળગે એવા છે. પહેલો શબ્દ ઉત્તમ કાર્યને સારું. 2 પ્રકારના કાર્યો, માર્થાનું, મરિયમનું. પાઉલ પત્રમાં કહે છે કે ઘણું બધું તમે કરી શકો છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે છેલ્લે ઘણા લોકો મારી આગળ આવીને એમ કહે છે, પ્રભુ તારા માટે મેં આમ કર્યું હતું, તારા માટે મેં તેમ કર્યું હતું, અને પ્રભુ કહે છે કે હું તને ઓળખતો નથી. અલગ અલગ પ્રકારના કાર્યો. પ્રભુને માટે કરેલું કાર્ય ટકી રહે છે, પણ એ ત્યારે જ શક્ય છે કે જ્યારે પ્રભુ દ્વારા, પ્રભુમાં રહીને પ્રભુ માટે કરવામાં આવેલું છે. અને એ પ્રભુ ત્યારે જ અંદર આવી શકે છે જ્યારે હું શુદ્ધ, પવિત્ર, ઈશ્વરને માટે અલગ કરાયેલું પાત્ર બનું છું. બીજો શબ્દ અહીં આગળ બહુ સારો ઉપયોગમાં લેવામાં આવ્યો છે કે સ્વામીને માટે ઉપયોગી પાત્ર. હું પાત્ર તરીકે વપરાવું છું, પણ કોના માટે? મેં સિનિયર ક્લાસમાં જે પાઠો લીધા એમાં બહુ સરસ વિષય હતો. એક જ વિષયને કન્ટિન્યુ એ લોકો કરે છે, ઢોંગ. વ્યક્તિ તમને લાગે કે પ્રભુ માટે કરી રહી છે, પણ અંદર એ પોતાના માટે કરતી હોય છે. આદર યોગ્ય પાત્ર એને કહેવાય કે જે સ્વામીને માટે વપરાય છે, એના સ્વામીને માટે વપરાય છે. મારું કોઈ પણ કામમાં મારું સ્વાર્થ, મારો મોહ, મારો વિચાર, મારી અગ્રિમતા જો આવી જતી હોય તો મારા સ્વામીને એનાથી માન મળતું નથી. વાલાઓ, જરૂરી છે કે આપણે સ્વામીના માટે વપરાઈએ, પ્રભુના માટે વપરાઈએ. હા, એમાં દરેક પ્રકારના સંજોગો આવી શકે છે. એ બધાની પાર પ્રભુ છે કે જે આપણને એનો આશીર્વાદ આપશે. ત્રીજો શબ્દ તૈયાર કરેલું પાત્ર. પ્રભુ ક્યારેય કોઈને પણ ધડાક દઈને દર્શન આપે છે ને ધડાક દઈને વાપરી નાખે છે, એ પ્રભુની રીત નથી. તૈયાર કરે છે, પસંદ કરે છે, એની સાથે વાતચીત કરે છે, એને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, એનામાં પોતાનો આત્મા મૂકે છે ને પછી એને તૈયાર કરે છે, ઘડે છે. મૂસાને 40 વર્ષ ઈશ્વરે ઘડ્યા, પછી કહ્યું કે હવે તું જા મિસરમાં અને મારા લોકને છોડાવી લાવ. પાઉલને દમસ્કના રસ્તા પર દર્શન આપ્યા પછી, ગલાતી 1:17 તમે જુઓ, પછી અરબસ્તાન પ્રભુનો આત્મા એને લઈ જાય છે અને ત્યાં લગભગ 4 વર્ષ તે એમને એમ કશું જ કર્યા વગર તૈયાર કરે છે. પ્રભુ ઘડે છે, એની સાથે વાતચીત કરે છે, એને ખાલી કરે છે, પોતાથી એને ભરતા જાય છે. અને આ પ્રભુની રીત છે. યુસુફને મોટો અધિપતિ બનાવતા પહેલાં જેલમાં, પોટીફારના ઘરમાં પ્રભુ તૈયાર કરતા હતા, ઘડતા હતા. દાઉદને રાજા બનાવતા પહેલાં રાનમાં ઘેટાઓની પાછળ રખડતા, તૈયાર કરતા હતા, શીખવતા હતા, એને સમજાવતા હતા. આદર યોગ્ય પાત્ર બનવા માટે પ્રભુનો સમય બહુ જરૂરી છે. અને માટે મારી આપ સર્વને વિનંતી છે કે સ્વામીને માટે ઉપયોગી ને આદર યોગ્ય પાત્ર બનો. પણ એના માટે શુદ્ધ થવું બહુ જરૂરી છે. એના માટે પ્રભુના આત્માથી ભરાવવું બહુ જરૂરી છે. કયું કામ અગત્યનું છે, કયા કામની સાથે કયું હોવું જોઈએ,
એ જાણવું બહુ અગત્ય છે. એના માટે પ્રભુના ચરણોમાં બેસવું પડે, એના માટે પ્રભુની સાથે સમય વિતાવવો પડે, એના માટે ઘડાવવું પડે, ટીચાવવું પડે, તૈયાર થવું પડે, અને પ્રભુ પછી પોતાના મહેમાન માટે વાપરે છે. આદર યોગ્ય પાત્ર પ્રભુ આપણને સર્વને બનાવે એવી મારી પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આદર યોગ્ય પાત્ર બનવા માટે તમે આજે અમને પડકાર આપ્યો છે. ખરેખર એ માટે તો તમે અમને જીવન આપ્યું છે, પણ ઘણી બધી વખત પ્રભુજી અમે પાત્ર હોય બનીને જે તમને માન અને મહિમા આપનારું પાત્ર હોવું જોઈએ એવું અમે બની શક્યા નથી. અમે કબૂલ કરીએ છીએ, અમારે પાપોની કબૂલાત કરતાં શુદ્ધતાની માંગણી કરીએ છીએ. તમે અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, તમારો આત્મા અમારામાં મૂકો પ્રભુ, કે જેથી અમે તમારા આત્માથી દોરાઈને તૈયાર થઈને તમારા મહેમાન માટે આદર યોગ્ય પાત્ર બને, કે જેને તમારા લોક આદર આપે, તમે આદર આપો, એની સેવાની કદર કરવામાં આવે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. ભજન સંગ્રહમાંથી આપણે ગીત નંબર 328 ગાઈશું, અને તે દરમિયાન આપણે આપણા દાનો આપશું ને દાનની સેવા બાળકો આપશે. મિશ્મા, શેનન, ડેલિશા, એડ્રીના, લીઝા અને ડેઝી દાનની સેવામાં. પ્રભુ મારું જીવન લે, મારા તન મન તારા છે, તું લે મારા હોઠ પર દરેક દિવસ દરેક પળ. પ્રભુ મારા હોઠ પર સ્તુતિ મારાથી ગવા, મારા હાથ કામ તું કરાવ, મારા પગલા તું ચલાવ. પ્રભુ મારા નાણા લે, દરેક અરજી તારી છે, મારું જ્ઞાન તું કમાલે, સારી બુદ્ધિ મારે દે, તારી મરજી મારી કામ, મારું દિલ તારું ઘર, ઈસુ તું પરહેજ કરીશ, તારી આજ્ઞા હું પાડીશ. પ્રભુ મારું જીવન લે, મારા તન મન તારા છે, તારા સેવકને સંભાળ, તારી કાજે સર્વકાળ. મારું જીવન લે, મારા તન મન તારા છે, તું લે મારા હોઠ પર દરેક દિવસ દરેક પળ. રીતે દરેક બાળકોને ફુગ્ગો આપવામાં આવશે. બીજું કે હિમાંશુભાઈનો આ સમય હું બહુ આભાર માનું છું, કારણ કે આ પીપીટી તૈયાર કરવું, મોકલી દઈએ પછી નિશ્ચિંત થઈ જઈએ, પણ તેઓ જે આપણને ઓર્ડરમાં પીપીટી તૈયાર કરે છે. હિમાંશુભાઈ, આપનો આભાર. અને ત્રીજું કે જેઓને ગઈકાલે ઘરે જતા રહ્યા હતા અને ઇનામ લેવાની બાકી છે, ભેટ લેવાની બાકી છે, તો ભૂલ્યા વગર આઈ થિંક સો શિક્ષક ભાઈ બહેનોને આપ્યા છે ને ઇનામો, શિક્ષકોને આપ્યા છે ને. હા, જે વર્ગના શિક્ષકો છે, બાળકો તમારા ટીચર્સ પાસેથી કલેક્ટ કરી લેજો ને ઓપન વિભાગ મારી પાસેથી કલેક્ટ કરી લેજો. આવો આપણે દાન ઉપર પ્રાર્થના કરીને હું દીકરી ગ્લોરીને વિનંતી કરીશ કે તેઓ દાન ઉપર પ્રાર્થના કરાવશે. ત્યારબાદ છેલ્લી પ્રાર્થના
ઓ આકાશમાં અમારા બાપ અને આશીષ વચન નમેલા છે ત્યારે આ દાનને તમે શુદ્ધ પવિત્ર કરો અને આપેલા હાથોને પણ તમે શુદ્ધ પવિત્ર કરો અને દાન કામવાળી વસ્તુમાં કામ આવે એ પ્રાર્થના કરે છે અને દરેક વસ્તુમાં કામ આવે એ પ્રાર્થના કરે છે. ઈસુના નામમાં આમેન. થોડીક જાહેરાત પછી આપણે ઊભા થઈશું અને પછી આકાશમાં પરિવારને હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આપણે એમના માટે ખાસ પ્રાર્થના કરશું. જો પરિવાર હાજર હોય તો પરિવારને વિનંતી કરું છું. પારુલબેન અનિલભાઈ, કરુણાબેન પરમાર, એમના પરિવાર હોય તો પરિવારના જો કોઈ વ્યક્તિ હોય તો આપ આગળ આવશો. આજનું જે ભોજન છે તે તેમના તરફથી છે, તો પરિવારનો આભાર માનીએ આપણે અને પ્રાર્થના કરીને સાહેબ ગોકુલ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ પરિવાર માટે પ્રાર્થના કરશે. કરુણા આંટી, થેન્ક યુ વેરી મચ. ઉપર નહીં ચડાય તો વાંધો નહીં, નીચે. થેન્ક યુ વેરી મચ. એક ફૂલ આપીને એમને થેન્ક યુ કહેશો. આપણે તેઓના માટે પણ પ્રાર્થના કરવા માંગીએ છીએ. આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ. તમામ દાનોને માટે પણ પ્રભુનો આભાર માનીએ ને કરુણા આંટી માટે પણ આપણે પ્રાર્થનામાં જોડાઈશું, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. બીબીએસ સન્ડે અમે બહુ જ આનંદથી ઉજવી શક્યા તેના માટે તમારી કૃપામાં તમે દરેક પ્રોગ્રામ આશીર્વાદિત કર્યો છે તેના માટે આભાર માનીએ છીએ. અમારા સર્વ પર પ્રેમ રાખતા બીબીએસ પરિવારને માટે જે ઉત્તમ ભોજન તૈયાર કરવામાં આવ્યું છે પ્રભુ, જે ભોજનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કરુણાબેન, દીકરી પ્રિયલ ને એ પરિવાર તરફથી જે ઉત્તમ ભોજનને સ્પોન્સર કરવામાં આવ્યું છે પ્રભુ, આ પરિવારને તમે ખૂબ આશીર્વાદ આપો. કરુણા આંટી ને એમના ઘરના જે પણ વડીલો છે તેઓને હંમેશા તંદુરસ્ત રાખજો, તમારામાં વૃદ્ધિ પમાડજો. જે બાળકો છે તેઓની સેવાઓને આશીર્વાદિત કરજો. જે સભ્યો છે તે દરેકના માથે તમે તમારો હાથ રાખજો. ભોજન શુદ્ધ કરો, પવિત્ર કરો, ખાનાર સર્વને માટે આશીર્વાદનું કારણ બનાવો ને એ તમારા મહિમા માટે વપરાઈએ એવી કૃપા તમે થવા દેજો. સગળો માન મહિમા તમને આપતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસને અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંદાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, વિશેષ કરીને બીબીએસ 2025ના સર્વ સ્નેહીજનોના જીવન ઉપર, એના રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. पिता पुत्र ने पवित्र आत्मा की स्तुति हो जो, स्तुति हो जो. पिता पुत्र ने पवित्र आत्मा की स्तुति हो जो, स्तुति हो जो. युगोना युग સુધી તેની સત સત, યુગોના યુગ સુધી તેની સત સત સ્તુતિ હો જો, સ્તુતિ હો જો, સ્તુતિ હો જો, સ્તુતિ હો જો. પિતા પુત્ર ને પવિત્ર આત્મા કેરી સ્તુતિ હો જો, સ્તુતિ હો જો, સ્તુતિ હો જો, સ્તુતિ હો જો, સ્તુતિ હો જો.